નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી વહીવટનું સરળીકરણ અને લોકોને હાડમારી કરવી ન પડે, દૂર દૂર સુધી ધક્કા ખાવા ન પડે, એટલે પોસ્ટ ઓફિસના માધ્યમથી અલગ અલગ વિસ્તારના લોકોને એ જ વિસ્તારમાં પાસપોર્ટ મળી જાય. એટલે ગુજરાતમાં 3 જગ્યા દાહોદ, પાલનપુર અને કચ્છ, આ 3 જગ્યાએ પાસપોર્ટની પોસ્ટ ઓફિસ સાથે પાસપોર્ટ ઓફિસ, અને એ વિસ્તારના લોકોને અમદાવાદ આવવું ન પડે પાસપોર્ટ કઢાવવા. કારણ કે આજકાલ દુનિયા નાની થઈ ગઈ છે, ખૂબ લોકો નાના મોટા કામ અર્થે વિદેશ જવું પડે છે, તો પાસપોર્ટ અનિવાર્ય બની ગયો છે. પાસપોર્ટ ધારકોની પણ સંખ્યા ખૂબ મોટી થઈ ગઈ છે અને એવે વખતે એક ડિસેન્ટ્રલાઇઝેશન થાય, લોકોને સુવિધા મળે, એટલે એક કામ કરતી સરકાર, ફટાફટ નિર્ણય કરતી સરકાર, લોકોને સુવિધા આપતી સરકાર એ નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની છે. અને આજે પાલનપુરમાં આ પાસપોર્ટ ઓફિસનું ઉદ્ઘાટન થયું છે. હર મહિને 200 પાસપોર્ટ કે દરરોજ 100 રોજ કા 100 તો દરરોજ 100 પાસપોર્ટ, એટલે કે મહિનામાં 3000 પાસપોર્ટ અહીંથી નીકળશે. 3000 લોકોને સુવિધા મળશે. એવી રીતે કચ્છમાં 3000 દાહોદ, એમ ડિસેન્ટ્રલાઇઝેશન કરી અને ગુજરાતીઓ ખૂબ બહાર જઈ રહ્યા છે ત્યારે બધાને અનુકૂળ પડે એ પ્રકારનો કેન્દ્રની વિદેશ મંત્રાલય અને પ્રાઇમ મિનિસ્ટર મંત્રાલયે જે ઝડપથી આ નિર્ણય કર્યા છે એમને અભિનંદન આપી છે અને આપણે ગુજરાતને આનાથી ખૂબ મોટો લાભ થવાનો છે.